પડી નહીં પડતી પડી બધું બંધ કરી એમ કરો હાલ મારા ચાલુ મારા ચાર્જિંગ થાય એટલે બીજો કરો પણ આ તો લાઈવ જોવું નહીં પડતી ના હોય વચ્ચે છે બસ વિકી બસ જ્યારે જ્યારે તું આ ધૂન પગાડે છે ત્યારે મારું મન રોમાંચિત થઈ જાય છે હું આપમેળે તારી તરફ ખેંચાઈ આવું છું રાધા તું જાણે છે કે આ ધૂન હું જાણી જોઈને નથી ઉગાડતો ખબર નહીં આપમેળે જ વાગી જાય છે હું પોતે પણ નથી જાણતો કે આ ધૂન કોણે બનાવી હશે તું બનાવી અને ક્યારે પણ એક વાત છે જ્યારે આ ધૂન વાગે છે ત્યારે રૂવાડા ઊભા થઈ જાય છે આખું વાતાવરણ પલટાઈ જાય છે તું જોજે તું ઇન્ડિયામાં જ્યારે આ ધૂન વગાડીશ ત્યારે આખું ઇન્ડિયા ઝૂમી ઉઠશે અને કાલે હું અને તું પ્લેનમાં આ તો ડેડીનો અવાજ છે શું થયું ડેડીને ડેડી ડેડી what happened અંકલ અરે કાઈ નહીં બેટા મોબાઈલમાં વાત કરવામાં પગથિયું મિસ થઈ ગયું તમારો આ જ પ્રોબ્લેમ છે તમે ફોન પર વાત કરો છો ત્યારે કોઈ વસ્તુનું ધ્યાન જ નથી રાખતા સોરી બેટા સોરી ક્યાં વાગ્યું છે તમને બેટા મને નીમાં પેઇન થાય છે ઓ ગોડ રાધા તું ડોક્ટરને ફોન કર હા હું અંકલને રૂમમાં લઈ જાઉં છું સંભાળીને રાધા પ્લીઝ હરી હા સાચવીને હેલો ડોક્ટર સ્મિથ રાધા હિયર ઇટ્સ એન ઇમરજન્સી પ્લીઝ કમ ફાસ્ટ વિકી મારી વાત સમજવાની કોશિશ કર આપણે કલાકાર છીએ યાર તો શું કલાકાર માણસ નથી હોતા અરે અંકલે મારા માટે ઘણું બધું કર્યું છે તો મારી પણ ફરજ બની છે કે આવી પરિસ્થિતિમાં હું પણ એમની સાથે રહું તારી વાત સાચી છે પણ કોઈ પણ સંજોગોમાં શો મસ્ટ ગો ઓન અરે શો તો થવો જ જોઈએ વિલ્સન અંકલ ડેડીના બેસ્ટ ફ્રેન્ડ છે અને ડેડીએ તેમને પ્રોમિસ કરી છે સોરી હું નહીં જાઉં તું નહીં જાય તો તને તારી રાધાના સમજે આખરે તે મારી બાજુથી તો નહીં હા તો તે જ મને આપ્યું છે ને હવે તો તું જઈશ ને હવે તો જવું જ પડશે યસ ડેડીને થોડુંક સારું થાય એટલે હું ત્યાં આવવાની જ છું ચાલ હવે બહુ મોડું થઈ ગયું છે તું સૂઈ જા તને ખબર છે કે હું તને બાય નથી કહી શકતી અને હું નથી ઈચ્છતી કે એરપોર્ટ પર કોઈ મને રડતી જોવે તું લાઈટ કર કે આપણો તું જાય છે આગળ કેમેરો કર પણ તારી યાદ તો મારી પાસે રહેવા દે તું ઇન્ડિયામાં પહેલી વાર પગ મૂકીશ વાવ વિકી કમ ઓન ચીયર અપ હેપી જર્ની બોર્ન બોય
સ્ટેન્ડ તો બંને બનાવી બાય રાધા. બાય. હસ તો ખરો. બાય. બાય. કાકા ફોન કરતી અલા કા ગગન તો શું કાકા ફોન કર કાકા ફોન જોયું તો ફોન સાથે તું લાઈ તું ત્યાં બતાવ એટલે ગગો ઉડા ઉડા હું જોઉં છું જોવાન. જોતો નથી, સાંભળું છું. બહુ મસ્ત વગાડો છો. મને વગાડવા આપશો? હા? કેમ હસો? જુવાન, આ રાવણ થશે રાવણ છો. વગાડવા તો હું જેવા તેવાના હાથમાં દેવાય પણ નહીં. સમજો? તો કોને દેવાય? જે પગથી માથા સુધી પૂરેપૂરો પ્રેમી હોય, જેના નેણામાં નેર નીતરતો હોય અને જેનું હૈયું છેકથી હિલોળા લેતું હોય, જેની પ્રીતમાં પથ્થરને પણ પાણીની જેમ પીગળાવીને એવી તાકાત હોય, એવો જ કોઈ પ્રેમી આ રાવણથ્થો વગાડી શકે. જા જુવાન, તારે જેવા શેરબટા શેરી છોરાનું ગજું નહીં. અરે ચાલો ચાલુ કરો ભાઈ.
છટવાની વાત કરો. અમારો 7 પેઢીનો વેરી છે. એની નાગર જેવી દીકરીએ મારા દીકરાને મોં જાળમાં ફસાવ્યો. એ ખેગાર, તારા કપાતર દીકરાએ મારી ભોળી છોકરીને એના પ્રેમ જાળમાં ફસાવી છે. આપણા ખાનદાનને હું હોમાં વંડારી દઈશ. એ જોરાવર, ખેગાર, આજે તારું તને મારી નાખીશ. હું પણ તને મારી નાખીશ. એક મિનિટ કાકા, લાવી જો કે આ કોણ છે તારા? મેરે પાસ અને આ મારા માવતર જેણે તમને જન્મ આપ્યો, તમારા સુખી થવાના સપના સાકાર કરવા આખી રાતના ઉજાગરા કર્યા. એમણે ઘોડો બનીને પોતાની પીઠ પર તમને બેસાડ્યા હશે. તમને સારા કપડાં પહેરાવા પોતે ફાટેલા કપડાં પહેર્યા હશે. તમે લોકો સદા હસતા રહો માટે 20 વર્ષ સુધી હસતા મુખે વિષના પ્યાલા પીધા હશે. એવા મા બાપને તમારા સ્વાર્થ માટે છોડીને ભાગતા તમને શરમ ના આવી? જગત અને જુલમથી ભાગે એ કાય કહેવાય. અને કાયને પ્રેમ કરવાનો અધિકાર જગતનો નાથ પણ નથી આપતો. સાંભળી લીધું ને લે? સાંભળવાનું તો તમારે પણ છે કાકા. કાકા, તમે તો માવતર છો. હંમેશા પ્રેમ જ આપ્યો છે. અને પ્રેમ આપનારા કોઈ દિવસ ઝેર નથી આપતા. જે દીકરા દીકરીની ખુશી માટે તમે જીવતા ગમી દીધું, તો શું એમના પ્રેમને પચાવી ન શકે? અરે તમારે તો આભાર માનવો જોઈએ તમારા દીકરા દીકરીનો, જેમણે તમારા 7 પેઢીના વેરને પોતાના પ્રેમથી અમૃત બનાવી દીધો. મારે જે કહેવું હતું એ કહી દીધું. બાપુજી, મારા દીકરા, મારા લાલ, મારી લાડકી. આનું યાદ કરવાના હતું. આ કોકને ઇન્વાઇટ કર્યો એનો ડાયરેક્ટ ફોટો હોય દેખાય નહીં આખો. બાજુ બાજુ પણ પ્રેમનો પ્યાલો તને આ રાવણ માથો વગાડવાનો જ નહીં, પણ કાયમ માટે રાખવાનો હક છે. લે, આ કસરી તરફથી ભેટ છે તને. એવો સુર છે કે પ્રેમના વાયરા વિસાય. ઇન્વાઇટ નું તો ઓપ્શન આવે છે તારે ફોટો દેખાડો યાર હોય કોર્ટમાં મને ઇન્વાઇટ નું આ લીધે ઇન્વાઇટ કરે છે. ઉભું રાખવા જ ના ઉભું રહે ઉભું રાખવા જ ના ઉભું રહે
જીતુ મેં હવે જોઈ છે અરે હું એક જોઉં છું આ મીસ માંગતી નથી મકર બાતર મૂકતી નથી અને ચૂલાની સરખાંડી માં જીતુ મેં આ છોકરીને ક્યાંથી જોઈ છે છોકરી તમારા ક્યાંથી જોઈ છોકરી અને મારે ફરી પણ જોઈ છે પહોંચી ગયો પહેલી વાર ઇન્ડિયામાં પગ મૂક્યો છે હા ઇઝ ઇટ વન્ડરફુલ પણ બધું તને ત્યાં અજાણ્યું લાગતું હશે ને ના ના અહીંયા બધું જ પોતીકો એવું લાગે છે બીજો બાલ પડે એવું લાગે અત્યારે ક્યાં છે તું અને શું કરે છે બધા જોઈ લાઈક આ તો વોચ રાખ તને જોઉં બસ હવે બધું વાત ન કર હું લાગ્યો 500 જણા હા નહીં તો નહીં તે વાત નહીં કરે તો એકલ થઈ જાય ચલો જલ્દી છે ને રોજ તારી ચોખટ ઉપર આવી ખાણો પાથરીને મારા દીકરાની ભીખ માંગુ છું તારી પાસે રોજ આંસુની અરજી કરીને હવે તો આંખોમાંથી આંસુ પણ સુકાઈ તું તો 14 બ્રહ્માંડની રચનારી છે ને તો નજર નાખ નેટ પટી ગયો લે. પર એક બધી તો ચાલુ કર દીકરો દેખાયું તો કટ્ટે આવી જઈએ મારી મમતા રોડાવન સાદ કરી 150 અબે રોવા હેડ્યા તો બીવે લખાવે પહેલી વાર અહીં આવ્યો છું છતાં પણ મને એવું કેમ લાગે છે કે આ બધું પહેલા પણ મેં જોયું છે ગંગામાં વિક્રમ આવી ગયો છે આવી ગયો મારો વિક્રમ આવી ગયો હા મારી તને કોટી બંધન આવી ગયો મારો લાડલા મારો વિક્રમ આવી ગયો ક્યાં છે મારો વિક્રમ ક્યાં છે બેટા બા એ તો હું નથી જાણતી પણ મેં જોયું છે અહીંયા ગામમાં આવી ગયો છે ગામમાં આવી ગયો હા મારો વિક્રમ ગામમાં આવી ગયો આ બેડ સે કદી ફોન કરતા આજે બર્થડે વિક્રમ આવી ગયો એ ભાગે એક ફોન ની વાત તો તારા ફોન ના કરતી આજે મંદી ફોન કરે અમારી એની બેલ મંદી કરે કા બડા બડા વાત કરી જાવ ના કરતી તારે બોલા નહીં ખાલી જાબે હિરોઈન ખાલી ગમે કે ના ગમે પણ જ્યાં સુધી પ્રોગ્રામ પતે નહીં ત્યાં સુધી તો અહીંયા રહેવું પડશે ને ડોન્ટ વરી ચિંતા ના કર હું ત્યાં આવીશ એટલે તને સાચું કહું મિસ યુ સો મચ વિકી હા હું પણ તને બહુ મિસ કરું છું એક વાત માતા હા બોલ ને ખબર નથી પડતી આ ગામમાં પહેલી વાર આવું છું છતાંય આ ગામના રસ્તાઓ ઘરો બધું પહેલા પણ જોયું હોય એવું લાગે છે
એવું કેમ લાગતું હશે? ઘણીવાર એવું બને. ઇટ્સ નોટ અ બિગ થિંગ. વિક્રમ! રાધા, હું પછી વાત કરું. મને કોઈ બહાર બોલાવી રહ્યું છે. ઇટ્સ ઓકે. વિક્રમ! મારો દીકરો! વિક્રમ, તારી માં આવી ગઈ! વિક્રમ! મારો દીકરો આવી ગયો! મારો કાજલનો ટુકડો! મારો લાલ! મારો દીકરો! આ તો ગંગાબેનનો દીકરો. મને નો જીવતો થયો. કોણ છો માજી તમે? હું કોણ છું? માને પૂછે છે કે હું કોણ છું? તું મારો દીકરો છે. હું તારી જનેતા છું. તું મારો દીકરો વિક્રમ છે. માજી, હું વિક્રમ જરૂર છું પણ તમારો દીકરો નથી. અંકલ, તમે અમને સમજાવો ને કઈ. અરે ગંગા, આ વિદેશથી આવ્યો છે. મારી દીકરીના પ્રસંગમાં ગીત ગાવા આવ્યો છે. આ તારો દીકરો વિક્રમ નથી. આ મારો દીકરો છે. હીરાભાઈ! અરે. હીરા બાપા! હીરા કાકા, તમે મારા દીકરાને જોયો છે ને? 20 વર્ષ પહેલા ખવાયો. આ મારો દીકરો છે ને? એને કાકા! આ એ છે. અરે અંકલ, આ કેવી રીતે બને? મારી ઉંમર 25 વર્ષની છે. એ તને હું સમજાવીશ વિક્રમ. વિક્રમ, તું આ ગંગાબાનો જ દીકરો છે. આ જન્મી નહીં, ગયા જન્મે હતો. વોટ નોનસેન્સ. ગુસ્સે ના થા વિક્રમ. લે ગુજરાતી બોલ. મને તારા તમામ જન્મો યાદ છે. તું બતા તમને પોતાનો પડશે. પણ એ માટે તારે મારી સાથે આવવું પડશે. ડર લાગે છે. ડર? હું ઠાકોર છું, ઠાકોર. ડર ખુદ મારાથી ડરે છે અને હું મારી મરજી સિવાય ક્યાં જતો નથી, સમજી? ગંગાબા, તમે જરાય ચિંતા કર્યા વગર ઘરે જાઓ. તમારો દીકરો એ બુડો નેચો. ચાલીને તમારી પાસે આવશે. હું તમને વચન આપું છું. માંડ પહોંચ્યા યાર. ગંગામાના દીકરાનું અકાળે અવસાન થયું ને તારા જેવો જ લાગતો હતો. એટલે કદાચ એમને કેમ છો વિષ્ણુ કાકા? આવો વિજય બેટા, આવો. હા, કેમ છે ઘરે બધા? બસ બધા મજામાં. અરે વિકી, આ છે વિજય. આ છે વિકી, આખા યુરોપને ડોલાવનાર રોકસ્ટાર. મેં તમને ક્યાં જોયા પણ તમને? અરે ભાઈ, રોકસ્ટાર છે. એ ટીવીના કાર્યક્રમમાં જોયા છે. ચાલ, તમને તમારી રૂમ બતાવો. ચાલ. આઈ
પકડ પડી જો રામ કરો ये खाली करू દીધું મને વિશ્વાસ હતો જ પછી કે આની તું જઈ જરૂર દો આવીશ. ઇન્ટરેસ્ટિંગ. આ જગ્યા જોઈને કંઈ યાદ આવે છે? નો નથી. કંઈ જ યાદ નથી આવતું? અરે ના, આ એવી જગ્યા છે જે રાધાના પ્રેમ અને મીરાના સમર્પણની સદીઓથી સાક્ષી છે. અહીં જ વિક્રમ રાધા અને મીરાના પ્રણય ત્રિકોણની શરૂઆત થઈ. સદીઓ પુરાણી આ વાત છે. આ જન્મનો વિજય એ જન્મી વચન હતો અને બાગમાંથી ચૂંટેલા ફૂલો પૂજારીની દીકરી મીરાને આપતો. મીરા અને રાજકુમારી રાધિકા રાજગાયક વિક્રમાદિત્ય પાસે નૃત્ય શીખતા. મીરા, તું રોજ મને ફૂલો આપે છે. આ મંદિરના પૂજારીની દીકરી છે. ફૂલો ચડાવવાનો હક તારો પણ છે. તું ચડાવી દેતી હોય. નહીં, જ્યારે હરચંદ કરવામાં પણ વધુ ખુશી મળે છે. અલે સેટિંગ કરવા માંગો હવે પોઈન્ટ દે તું બાદ દે લાયો हो गया आपने नृत्य विषय ईयरफोन वजन रख मार पर आज साजी जी नृत्य શું વાત છે સખી? पर वजन रख आलो माले तो गणा રાજકારણ પાસે આજે નૃત્ય સ્પર્ધા જીતવાની કલા તો નથી શીખતી ને. રાધા, જે તને શીખ્યું છે એ મીરાને શીખ્યું છે. બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે તે આજે સાંજે જ ખબર પડી જશે. મને તો લાગે છે કે વિજય મારી આ ગાઢ સખી મીરાનો જ થશે. ના રાધા, હું તારી સખી જરૂર છું, પણ તું તો રાજકુમારી છે. વિજય સદાય તારો થયો છે અને સદા તારો જ થશે. તમારા બે વચ્ચે કસોટી તો મારી છે. પછી શું થયું? એ સાંજે આશા હતી કે સિતારના તાર, કંઠના કમળ અને ઘૂંઘરૂના થનગનાટ સાથે મારા સ્નેહનો સૂરજ ઉગશે. કદાચ હક સામે હૈયાના હીર જીતશે.
શ્રેષ્ઠ નૃત્યાંગના છે. તો પણ તું ઘુંઘરુએ ભાગ્યે સાથ ન દીધો. નગરજનો, આજની આ નૃત્ય સભામાં મારી દીકરી રાજકુમારી રાધિકા વિજય બની છે. હું મારી દીકરી રાજકુમારી રાધિકાનો હાથ આપના રાજગાયક વિક્રમાદિત્યના હાથમાં સોંપું છું. હા પિતાજી, જીતી રાજા. હા, મારી સખીની મીરા વિદાય જીતી તો પણ પહેલા એ સંગીતના સુરોથી અપાય. શું કમાય. હેલો, શું કરે છે? સીતા. શું વાત છે? સીતા, તો તને મારી યાદ બેહદ સતાવતી હશે. હું થોડા જરૂરી કામમાં છું, પછી વાત કરું. ચેટિંગ ચાલુ છે. ખબર છે, તારો અવાજ સાંભળ્યા વગર મને ઊંઘ નથી આવતી. હા, એ પછીના જન્મે પણ એ તને હક સામે આવી ગયા. મને વિશ્વાસ હતો કે મેં જેની તસવીર એ જરૂરથી મારી તસવીર બનાવશે. બધા પાણી લાવ લે પાવ લેતા ડોપા આ જલ્દી કીધેલું છે લેતા ગયો હા
એ પછીના જન્મે બસ ઇના શું થયું? મારે કઈ જરૂર નથી. આ બધું જાણીને મારી લાઈફ ડિસ્ટર્બ નથી કરી. અરે વિક્રમ, પણ મારી વાત તો સાંભળ. મારે કઈ નથી સાંભળવું. હવે હું શું કરું? વિક્રમ, હું તને રોકીશ નહીં, પણ મને ખાતરી છે આજે રાત્રે તને ઊંઘ નહીં આવે. અહીં જ વિક્રમ, રાધા અને મીરાના પ્રણય ત્રિકોણની શરૂઆત થઈ. એ સિતારના તાર, કંઠના કમળ અને ઘૂંઘરૂના થનગનાટ સાથે મારા સ્નેહનો સૂરજ ઉગશે. કદાચ હક સામે હૈયાના હેત જીતશે. રાધા સાથે વાત ન કરો. એ તને બેહદ પ્રેમ કરે છે. એ તારા અવાજ પરથી જાણી જશે કે તું એક અજાણી છોકરી તરફ ખેંચાઈ રહ્યો છે. વિકી, એ અજાણી નથી, એ મીરા છે. તને દરેક જન્મમાં પ્રેમ કરનાર. નહીં, મીરા મારો પ્રેમ નથી. મારો પ્રેમ તો છે રાધા. તું તારી જાતને શબ્દોથી છેતરી રહ્યો છે. નહીં, મને મીરા પ્રત્યે ફક્ત લાગણી છે. લાગણીની પ્રેમમાં બદલાઈ જતા એક પળની પણ વાત નથી. એ તું પણ જાણે છે. નહીં, આજ મીરા તારા વિચારોમાં છે. કાલે તારા જીવનમાં હશે. કદાચ આ જન્મમાં જ એનો પ્રેમ તારા નામે લખાયેલો છે. આ જન્મની વાત મને પાગલ કરી નાખે એ પહેલા મારે સચ્ચાઈ જાણવી પડશે. અને સચ્ચાઈ ફક્ત એક જ વ્યક્તિ જણાવી શકશે. Oh my God! શું થયું બેટા? What happened? વિકી મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો. ડેડી, something is wrong. ડેડી, મારે અત્યારે ને અત્યારે જ ઇન્ડિયા જવું છે. અહીંયા ડોસી રહેશે. એ આવું ભાઈ, આવું ભારો. રાત્રે કોણ આવ્યું છે? ખોલો ભાઈ, દરવાજો ખોલો. કોણ ભાઈ? અમારે ખાતી નથી કે એક દિવસ મારો દીકરો જન્મ લાવશે. અંદર દીકરા. બેસ, આવી બેસ. તને આ ખુશી એટલી ગમતી હતી કે તું આ જ ખુશીમાં બેસવાનો આગ્રહ રાખતો હતો. બેસ. હું તારા માટે ગરમ પાણી લઈ આવું. તારા પગ ધોઈશ ને તારા પગ બધા ઉતરી જશે. હું લઈ આવું, ગરમ પાણી લઈ આવું. ના, ચા લઈ આવું, આદુ વાળી. તને બહુ ભાવે છે ને? એ ચા તને ભાવે છે ને? એ ચા બનાવીને લઈ આવું. હા. રાધાનો ફોટો મારી સાથે અહીંયા કેવી રીતે?
કે ધૂન સાંભળીને તું દોડતી આવીશ. ગંગાબા, મેં તમને વચન આપ્યું હતું ને કે વિક્રમ સામે ચાલીને તમારી પાસે આવશે. આવ્યો ને? હા બેટા, આવ્યો. ઘરમાં બીજું કોઈ નથી? વિક્રમ, હા, આ તારા બાપુજી. એમણે કરેલા પાપની સજા આજ પણ ભોગવી રહ્યા છે. તે દિવસે જે થયું હતું ને એ અકલ્પનીય. ચલો ઊંચો. ઉભો રે દીકરા, આટલી અડધી રાતે ક્યાં જઈશ? આ ઘરમાં તારું જ છે ને? અને આને તને માના ખોળામાં સુવાની ટેવ છે ને? જ્યાં સુધી હું લોરી ના ગાઉં ને ત્યાં સુધી તું મોટો થયો ને તો પણ મારી લોરી સાંભળીને સૂઈ જતો. હા બેટા. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. વાયરાઓ જરા ધીરે વાજો નીંદમાં પડે છે. રમશું દડે કાલે સવારે જનની દેવી કાળવી મીઠી ખીર આપવા તને મીઠી મીઠી આંબલી રાખે છે. દીકરો મારો મીરા બેટા, તારે નથી સુઈ જવું? બા, સદીઓથી જેના શમણા જોયા હોય એ આજે નજરની સામે છે, તો મને નીંદર કઈ રીતે આવે? કોણ છે? કોણ છે? શેની બૂમાબૂમ કરે છે? કોનું કામ છે? વિકી ક્યાં છે? કોણ વિકી? અરે વિક્રમ. અરે પણ તું કોણ છે? મારી દીકરી છે રાધા. અરે અરિયા, વિદ્યા, મારા વાલા ભાઈ. કેટલા વર્ષે હવે રંગ જામશે. પ્લીઝ તમારો ભાઈબંધી પુરાણ પછી વાંચો. પહેલા મને એ કહો કે વિકી ક્યાં છે? પણ એ તો રાતનો ક્યાં ગયો છે? ક્યાં ગયો છે એટલે? રાત્રે મેં ગંગાબાના ઘેર જતા જોયા. ગંગાબા? કોણ ગંગાબા? ગંગાબા અમારા ગામના એક ગાંડા ડોશી છે. ચાલો ચાલો મને એનું ઘર બતાવો. અરે બેટા, પહેલા ચા નાસ્તો તો કરી લે. મારે પહેલા વિકીને મળવું છે. રાધા બેટા, ડેડી પ્લીઝ બી સિરિયસ. કમ ઓન લેટ્સ ગો. આ રહ્યું ઘર. બેટા તને ભાવતી ખીર મારા હાથે જ તને ખવડાવ. હે રામ, ગેસ ઉપર દૂધ મૂક્યું છે, ઉભરાઈ જશે. લે લે લે, પકડ, હું આવું હમણાં. અને ખીર ખવડાવ. વિકી!
અરે રાધા, આ મીરા આપ મેળી ઓળખી જશે. બેટા ખીર કેવી લાગી તને? બા, આ રાધા. ઓળખું છું એને. આ દોષીને તો બા કહે છે. અરે રાધા, તું શું બોલી રહી છે? हाँ जमीन में से थक रहा है. બોલો માં મેલેડીની જય. ગુમાન, આ મારી અને તારી સહિયારી જમીન ઉપર હવેલી બનશે અને એમાં આપણા બંનેના કુટુંબ એક સાથે રહેશે. આ વિક્રમ જો લાગે લે. દસ્તાવેજ આવી જાય એટલે કામ શરૂ કરી. બેટા વિક્રમ, તાલુકે જઈ તપાસ કર કે દસ્તાવેજ ક્યારે તૈયાર થશે. એ લોકો દસ્તાવેજ ટપાલથી જ મોકલી આપશે. અને હમણાં હું વ્યસ્ત છું. મારે કોલેજના ફંક્શનમાં ગીત ગાવાનું છે. મજા આવશે કોલેજના ફંક્શનમાં. બધા લોકો કેટલી તૈયારી કરી રહ્યા છે. કોલેજના ફંક્શનમાં બહુ મજા આવશે. મારે પણ આ કોલેજમાં ચાપી છે. અરે હું ભૂલી ગઈ. શું થયું? રિહર્સલ માટે દુપટ્ટાની જરૂર હતી. અરે આ છેને મારો દુપટ્ટો રાધા. શું તું પણ યાર. મસ્ત લાગે છે મીરા. 10 માથાવાળો રાવણ શું સમજો? ભૂલી પડી. મને દુપટ્ટો મારે પણ રિહર્સલ કરવાની છે. ઓઢણી ઉડે તો ભલે ઉડી જા, ઓઢણી ઉડે તો ભલે ઉડી જા. કાલું કરું કાન કાલું ધોબન સરકાર, મારા હૈયામાં કાંઈ કાંઈ થાય. ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય. ઓઢણીને ઉડવું હોય તો ઉડી જાય. હવે મારો વારો. રાવણનો રોધ કરવા આવ્યો છે. હા, રાવણ જેવું હસતા આવડે છે એમને રાવણ બન્યો છું. એમ તો ચાલ હાલ. હા મસાય તો કેવું હશું? એવું હાલ. જા પ્રેક્ટિસ કરીને આવી જા. મારી મહીસાગર ને યારે ઢોલ વાગે, મારી મહીસાગર ને યારે ઢોલ વાગે છે, વાગે છે ઢોલ વાગે છે. હે મારી મહીસાગર ને યારે ઢોલ વાગે છે, મારી મહીસાગર ને યારે. હું તને બહુ પ્રેમ કરું છું. આઈ લવ યુ. તારી આટલી હિંમત કે તું મને આવડી ગયો. તમારી વાતો સાંભળ. આમ બધાની વચ્ચે રાધા, રાધા શું થયું? કઈ નહીં. આમ જાહેરમાં પ્રસંગોની આડમાં એકલતાનો લાભ લઈને આવા પાપીઓ જ્યારે પાપ કરે છે ત્યારે એવા પાપીઓને સજા મળવી જ જોઈએ. મેં તો તને મીરા સમજીને. હા?
જાહેરમાં મળવી જોઈએ, જેથી સમાજમાં આવું પાપ કરનારને દાખલો બેસે. કેટલો નોનસેન્સ. શું ગુનો કર્યો છું મેં? મારી મીરાને સાચો પ્રેમ કર્યો એ કે રાધાને મીરા સમજી તેની સાથે પ્રેમનો ઇકરાર કરવા ગયો એ તે મને નહીં, તારી તકદીરને તમાચો માર્યો છે રાધા. હવે તને ચોરી ચોરીને જીવવા માટે મજબૂર ન કરી નાખું તો મારું નામ વિઠ્ઠલ નહીં. તારા પ્રેમના બીજા ખૂણાનો દસ્તાવેજ હવે આ વિઠ્ઠલ કરશે. દસ્તાવેજ રેડી? હા, એકદમ રેડી. આ દસ્તાવેજ ભૂલથી કોઈના હાથમાં ન જાય. ગુમાનસિંહ અને બળવંતસિંહે ખરીદેલી સહિયારી જમીનના માલિક હવેથી તમે છો. રાધા, તે મારેલા તમાચાની કિંમત હવે બે ખાનદાને ભોગવવી પડશે. અને આનો નકલી દસ્તાવેજ બળવંતસિંહના નામે થયેલા દસ્તાવેજ હવે ગુમાનસિંહના ઘરે જશે અને ગુમાનસિંહના નામે થયેલા દસ્તાવેજ હવે બળવંતસિંહના ઘરે જશે અને પછી શરૂ થશે મહાભારત. પોતાની જાત બતાવી દીધી. શું થયું? જે થશે એ તો હવે થશે. બોલ બલ્લો. નામ ના લેતો મારું. ભાઈબંધનો આંચલો ઉઠીને બેઠેલા બોરિંગ. તું શું બોલે છે એનું તને ભાન છે? તારા એકલાના નામે દસ્તાવેજ કર્યો. તને જેલના સળિયા ના ગણાવું ને તો હું બળવંત ઠાકોર નહીં. જો આ દગાબાજે ભાઈબંધની પીઠમાં ખંજર મૂક્યું છે. હવે હું એને છોડીશ નહીં. અત્યારે પોલીસમાં ફરિયાદ નોંધાવીને. નહીં બાપુ, ગુમાન કાકા આવું ના કરે. ના કરે નહીં, કરી નાખ્યું છે. આ રહી એની સાબિતી. જો જરૂર કોઈ ગેરસમજની કોઈ વાત છે. હું અત્યારે જ ગુમાન કાકાને મળીને આવું છું. વિક્રમ તમને મારવા માટે નીકળ્યો છે. વિક્રમ મને મારવા? કાકા, મેં મારા હક કાકાને સાંભળ્યું છે ને બલ્લુ કાકાએ વિક્રમને કહ્યું. લ્યો, શું આવ્યો? કાકા સંતાઈ જાઓ. સાચું કહું છું, સંતાઈ જાઓ. આવવા દે ને. બંગડીઓ મેં પણ નથી પહેરી. એનું સ્વાગત કરતા મને આવડે છે. કાકા ત્યાં જ ઉભો રહેજે. પણ કાકા મારી વાત તો સાંભળો. તારી વાત શું કામ સાંભળું? તું મારા દોસ્તનો નહીં, મને બોરિંગ કહીને દોસ્તીના નામ પર થૂકનારનો દીકરો છે. પણ કાકા ઠીક છે, અત્યારે તમે ગુસ્સામાં છો એટલે મારી કોઈ વાત નહીં સાંભળો. પણ મને વિશ્વાસ છે તમે તમારી દીકરીની વાત જરૂર સાંભળશો. સાંભળ્યું? જતા જતા શું કહીને ગયો? કાકા નક્કી રાધાનો જીવ જોખમમાં છે. પછી કહેતા નહીં કે બેટાને કહ્યું. કાકાને સાંભળી જાય કે ગુમાન કાકાએ મારી હાજરીમાં કોકને ફોન પર વાત કરી કે કોર્ટ કચેરીની તૈયારી થાય એ પહેલા એકને પતાઈ દો.
અરે કોઈ જીવતું લેશે તો જમીન ઉપર હક કરશે ને બન્નુ કાકા. આ તો હું તમારો હિત ઈચ્છું છું એટલે તમને કહ્યું. આગળ તમારી મરજી હો. તું પહેલા મારી સાથે ચાલ, હું તને બધું સમજાવું. બાપુ વિક્રમ, મને ખબર જ હતી કે તું મારી દીકરીના કાનમાં ઝેર રેડી છે. પણ બાપુ કહ્યું ને તને ગાડીમાં બેસ. ઊભી રહે. કાન ખોલીને સાંભળી લે. આજ પછી આ સાપોલિયાને મળવાની કોશિશ પણ કરી છે તો હું ભૂલી જઈશ કે તારો બાપ છું. અને તું પણ સાંભળી લે. આજ પછી મારી દીકરી સામે જોયું પણ છે તો ઠાકોરના લોહીના સોગંદ તને જીવતો નહીં છોડું. ગુમાન કાકા, મારી રગોમાં પણ ઠાકોરનું લોહી વહે છે. ઠાકોરના પ્રેમની પડકારવાની હિંમત ખુદ પરમાત્મા પણ નથી કરતા. પ્રેમની ખાતર ઠાકોર પ્રાણ દઈ પણ દે અને જરૂર પડે તો પ્રાણ દઈ પણ દે. એ તમે પણ જાણો છો. જોઈ લઈશ, બેવને જોઈ લઈશ. તને અને મને ભૂલી કેવા તારા બાપને. કાકા, વિક્રમ સેવાય બનવાના શમણા જૂના બે ભાઈબંધોને પડવા બેરી કરી નાખ્યા. એ જે કોઈ પણ છે એને હું નહીં છોડું. આ વિક્રમ ઠાકોરનું વચન છે. પૈસાની લાલચમાં એ આપણા ખાનદાનને ખતમ કરી નાખવા માંગે છે. આપણી વહુને સારા દિવસો છે. આપણા વારસને કઈ ન થવું જોઈએ. વિક્રમ, શું થયું બેટા? શું કર્યું કુમારભાઈએ? હા, શું કીધું? શું કીધું એ એના ચહેરા પર લખેલું છે. કઈ વાંધો નહીં. કુમારે આજ સુધી મારી દોસ્તી જોઈ છે, હવે દુશ્મની પણ જોઈ લે છે. બાપુજી, તમે પણ ગુમાન કાકાની ભાષા બોલો છો. બોલીશ, સામી છાતીએ બોલીશ. અને તું પણ સાંભળી લે. આપણા વેરીની દીકરીને મળ્યો છે ને તો હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છે. બાપુ, હોઠને તાળું મારી દેશો પણ હૈયાને કેવી રીતે તાળું મારશો? રાધા તો વિક્રમની જ છે અને વિક્રમની જ રહેશે. એ હું કોઈ કાળે નહીં થવાનું. તારા પ્રેમને ભૂમાં ભંડારી લઈશ. બાપુ, પ્રેમની તાકાત તમે નથી જાણતા. મારો પ્રેમ ધરતીની છાતી ફાડીને બહાર આવશે. દિવાલમાં ચડવા જશો તો દિવાલ ચીરીને પારસ પીપળાની જેમ ઉગી નીકળશે. મને લાગે છે પહેલા તારી જીભ કાપી પડશે. પ્રેમ જીભનો નહીં પણ જીવનું જાપ છે. દિલદારના દર્શન જ જિંદગી છે. હું તારી આંખો ફોડી નાખીશ પછી કલ્યાણના દર્શન. પ્રેમ આંખનો નહીં અંતરનો અહેસાસ છે. મને ખબર છે મારો વિક્રમ મને તમારી કેમ્પમાંથી છોડાવીને લઈ જશે. એ પહેલા તારે વિક્રમની લાશ પરથી ગુજરવું પડશે. બાપુ, ચાલ બાપુ, હવે કેવી રીતે ઘરની બહાર નીકળે છે એ હું જોઉં છું. નહીં બાપા, હું નથી. બાપુ, બાપુ. મને હતું જ કે તું આવીશ. મારું એક કામ કરીશ. હુકમ કર. આજ સુધી તારું કયું કામ નથી કર્યું મેં? રાધાને એના બાપુએ કેદ કરી લીધી છે. તું એને સંદેશો પહોંચાડ કે જ્યાં સુધી હું સત્યના શોધી કાઢું ત્યાં સુધી એ કોઈ ઉતાવળ પગલું ના ભરે. સત્ય શોધવામાં બહુ જ સમય જશે વિક્રમ. તો અને ત્યાં સુધી તો કેટલાના માથા વઢાઈ જશે. તો હું શું કરું? મને કોઈ રસ્તો સૂચતો નથી. એક જ રસ્તો છે. તો રાધા સાથે લગ્ન કરી લે. પણ રાધા તો એના બાપુની કેદમાં છે.
એ મંદિરે હું પહોંચાડીશ. તું રાધા? હા. અરે તને જ શોધતો તો. તું ખુશ થઈ જઈશ એવા લેટેસ્ટ ન્યૂઝ લઈને આવ્યો છું. તારા પ્રેમનું પુરાણ ઉમેર્યા વગર સંભળાવજે. અરે ઓકે, તું વિક્રમને પ્રેમ કરે છે, વિક્રમ રાધાને પ્રેમ કરે છે, પણ રાધા એના બાપની કેદમાં છે. એમ? વર્ષો જૂના ભાઈબંધો એકબીજાને મારી નાખવા માટે તૈયાર થયા છે. તારી માટે આ મોકો છે, લાભ લઈ લે. તારા બાપુને બલ્લુ કાકા પાસે મોકલ, તારું સપન નક્કી કરવા. બલ્લુ કાકા પાછા પાડી દેશે. પણ આમ પણ કેવું છે ને કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ ઇન વોર. એક વાત પૂછું? હા બોલ ને. તું મને પ્રેમ કરે છે તો પણ તું ચાહે છે કે હું વિક્રમી થઈ જાઉં? એ તો પ્રેમની મહત્તા છે. હું જાણું છું કે ખરોખર નિત્તર છે. મને કદી તારા દિલમાં સ્થાન નહીં મળે. એ વિક્રમ છે ત્યાં સુધી. થેન્ક યુ વિઠ્ઠલ, થેન્ક યુ વેરી મચ. હવે હું બતાવીશ મારા પ્રેમની તાકાત.
ચાલે હોટ ઉપર ચાલે કઈ દે છેલ્લે બધા શાંતિ મોકલો કે કિશોર નહીં ચાલે હોટ ઉપર ચાલશે સગા હાથે પ્રેમનો ત્યાગ કર્યા પછી પણ સમર્પણ સફળ ન થાય એવી જિંદગી જીવવાનો શું અર્થ? શા માટે તે મારી જિંદગીમાં ચાચવાના ચણ રાખ્યા? આજ વર્ણ પ્રથામાં વધેરાઈ ગયેલો ભજો દર્શન અને વિઠ્ઠલ એ તને કેવા હાલ છું કે જન્મ જેની માટે ચૂરું છું એ પ્રેમ મને અને જો પ્રેમ આપવાનું તારા હાથમાં ના હોય તો કહી દે વિઠ્ઠલ કે દઈ દે મને મોત અને જો મોત નહીં આપે તો મારી રેગિસ્તાન જેવી હથેળીમાં પ્રેમની રેખા હું જાતે દોરીશ. આજ તારી સાક્ષીએ વિધાતાને પડકાર કરીને કહું છું કે જો તું મને મારી વિના નહીં આપે તો વિઠ્ઠલ પોતાનું ભાગ્ય પોતે રચશે. મારામાંથી દેવ બનીને દેખાડીશ. વિઠ્ઠલ મીરાનો પ્રેમ પામવા દાનવ થઈને દેખાડીશ. કહી દે વિધાતાને કે મીરા આવતા તને મારી છે માત્ર મારી. જાણી ગયો હું કોણ છું? અરે મારવા પડી ગયો હું જ વચન હું જ વચન હું જ વિઠ્ઠલ. મને લાગે છે બારે બાર રાશિઓએ આના નાના મગજ ઉપર સામૂહિક હુમલો કર્યો છે. મિત્ર, આટલી અડધી રાત્રે શું થાય? ફરી એકવાર પ્રેમનો ચક્રવ્યૂહ રચાયો છે. ભજો હારી ગયો, પ્રસન્ન હારી ગયો, વિઠ્ઠલ હારી ગયો. પણ હવે જીત આ વિજયની થશે. પછી ભલે ને પ્રેમ ત્રિકોણના ત્રણેય ખૂણા તડફડતા રહી જાય.
કોઈ આટલું ના જોયું હોય ખબર પૂછવા આવી? ના, ખબર લેવા આવી છો. આ તારા ઘરના દસ્તાવેજ છે મારી પાસે. 20 કલાક આપું છું. 20 કલાકમાં 60 લાખ રૂપિયા આપી આ ઘરના દસ્તાવેજ લઈ જજે. 60 લાખ નહીં, આ હવેલી ખાલી કરી દેજે. બહુ ગુસ્સામાં છે? હા, ગુસ્સામાં છું. પહેલા નીચે આવ. શું થયું? મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે મને પામવા તું આટલી હદ સુધી જઈશ. આજ મને ખબર પડી તારો મારા પ્રત્યેનો પ્રેમ નહીં, મોહ છે, માત્ર મોહ. હા, મોહ છે. સમજણ આવી ત્યારથી મેં માત્ર તારા સપના જોયા છે. તું સતત મારી સાથે રહે એ માટે મેં બધું જ કર્યું છે. તને સ્ટાર બનાવવા માટે રાત દિવસ ઉજાગરા મેં કર્યા છે. અને એને જો તું મોહ કહેતો હોય તો એ મોહ મને ગમે છે. અને જેને તું મારી ક્રૂરતા સમજે છે એ તને ફરી મારી પાસે લાવવાનો એક રસ્તો હતો જેમાં હું સફળ થઈ. પણ એટલું યાદ રાખજે કે ભલે પ્રેમને કલંકિત કર્યો પણ હું લાડનીને રાંછણ નહીં લાગવા દઉં. પણ તું પૂરી વાત તો સાંભળ. બસ રાધા. વિક્રમ, વિક્રમ, ગંગાબાએ મને વાત કરી કે મારી મદદ કરવા તું તારું સર્વસ્વ વેચવા તૈયાર થયો છે. ના વિક્રમ, મારે આવી મદદ નથી જોઈતી અને હું નથી ઈચ્છતી કે મારા પ્રેમને કોઈ દોલત ના ત્રાજવે તોલે. અને રહી મકાન ખાલી કરવાની વાત, તો રાધા તું ભૂલી ગઈ છે કે હું મીરા છું. જો મીરા પોતાના મોહન માટે મહેલ અને મેવાડ બંને છોડી શકી છે તો હું મામૂલી મકાન ના છોડી શકું? મીરા, તું તો મારી સખી છે, જન્મો જન્મની સખી. મેં તો એમાં તો આટલી બધી નારાજ થઈ ગઈ. અરે હું તારી માટે, તારી ખુશી માટે મારું સર્વસ્વ વેચી દેવા તૈયાર છું. અને આ તારા ઘરના દસ્તાવેજ હું તારા બાપુને ભેટમાં આપવાની છું. તારા લગનમાં મારા તરફથી ચાંદલો. બસ હવે તો ખુશ ને?